ગુડ મોર્નિંગ દરેક બોયઝને. આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 4 નો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે 1857 નો સંગ્રામ પાઠની બહિષ્કાર અને સ્વદેશી ચળવળો, મુસ્લિમ લીગ, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને એનો વિકાસ, ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ અને ક્રાંતિકારીઓ ના નામ એમના ફોટા સાથે જોયા હતા. પછી વિદેશમાં ગુજરાતમાં ક્રાંતિકારી ચળવળ શરૂ થઈ હતી. ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ થઈ હતી, એવી જ રીતે વિદેશમાં પણ થઈ હતી. પછી વિદેશમાં ક્રાંતિકારી ચળવળ, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ક્રાંતિ વીરો એમના ફોટા આપણે જોયા હતા. પછી વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કેવી રીતે શરૂ થઈ, મોર્લે મિન્ટો સુધારાથી 1909 અને ગાંધીજી નું ભારતમાં આગમન. બરાબર. પછી રોલેટ એક્ટ કાયદો, જેને ગાંધીજી એ કાળો કાયદો કહ્યો હતો. બરાબર. અને એમાં વ્યક્તિની વાણી સ્વતંત્રતા અને વ્યક્તિ સ્વતંત્રતા હણી નાખવામાં આવી હતી. બરાબર. દમન નીતિ આ કાયદાથી બ્રિટિશરોની દેખાતી હતી. જેલમાં પૂરતા હતા. જ્યાં પણ બે વ્યક્તિ રસ્તા પર વાત કરતા દેખાય તો એને કોઈ પણ કારણ આપ્યા વગર પકડી લેવામાં આવતા. બરાબર. એ દરમિયાન આ કાયદા દરમિયાન જે છે દિલ્હી માંથી ગાંધીજીને અને પંજાબ લોકો ના જે પ્રિય નેતા ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિટલુની ની ધરપકડ કરી હતી. અને પંજાબમાં અમૃતસરમાં જલિયાવાલા બાગમાં સભા નું આયોજન થયું હતું. અને એમાં એ મુદ્દો હતો કે એમના પ્રિય નેતા ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર ટીટલું ની ધરપકડ થઈ. બરાબર. એની સભાનું આયોજન થયું હતું. એ સંદર્ભમાં વૈશાખી તહેવાર ના દિવસે, બરાબર. અને ત્યારે જનરલ ઓડોનિલ ડાયર નામનો એક અંગ્રેજ અધિકારી લશ્કર ને લઈને, પોલીસ કર્મચારી નહી, લશ્કર ને લઈને બરાબર. પોલીસ અને જે બોર્ડર પર જે સૈનિકો હોય એ લોકોમાં જે છે ફરક હોય, તફાવત હોય. બરાબર ને. પોલીસ તો આપણે એના સંપર્કમાં આવતી હોય, આપણે જોતા હોય તો આપણને એને જોઈને, પોલીસને જોઈને બીક ન લાગે. પરંતુ જો આપણે કે રથયાત્રા હોય કે એવા જે નાજુક જે ઉત્સવ હોય, તહેવાર હોય કે જયારે તોફાનો થવાની સંભાવના રહે છે, ત્યારે રાજ્યની સરકારે જે છે સૈન્ય દરેક નાજુક એરિયામાં જે છે ઉતરાવે છે. જયારે આપણે જોઈએ છીએ કે ઈ સૈન્ય દળ જે છે, એ સૈનિકો જે છે એટલા ઊંચા ઊંચા હોય છે. બરાબર. એને જોઈને જ બીક લાગે છે આપણને. બરાબર. તો અહીંયા આગળ પોલીસને નહી, જનરલ ઓર્ડોનિંગ ડાયર પોલીસને નહીં, એની સાથે સૈનિક ટુકડીને, લશ્કરી સૈનિક ને લઈને એ જાય છે. બરાબર. અને એ જે છે અમૃતસરના જલિયાવાલા બાગમાં એ આડેધડ ફાયરિંગ કરે છે. અને સભામાં ઉપસ્થિત અમૃતસરના લોકો જે હોય છે એની ઉપર કોઈ પણ ચેતવણી આપ્યા વગર જે છે ફાયરિંગ શરૂ કરી દે છે. બરાબર. આપણે આ જે ઘટના બની ને ઓડોનિલ ડાયર ને દ્વારા અમૃતસરમાં જલિયાવાલા બાગમાં, તો આ ઘટનાને જલિયાવાલા બાગ હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સુધી આપણે જોયું હતું. બરાબર. હવે આગળ આપણે જોઈએ કે જે અહેવાલ પ્રમાણે જે આ બી થઈ ગયું. અને અંગ્રેજ અધિકારી એટલે બ્રિટિશર અહેવાલ પ્રમાણે 379 લોકો જે છે આ હત્યાકાંડમાં જે છે માર્યા ગયા હતા અને 1200 જ ઘવાયા હતા. પરંતુ હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કોંગ્રેસે જયારે ઈ ઘટનાની તપાસ કરી, ત્યારે એ લોકોને માલુમ પડ્યું કે 1000 જેટલા માણસો માર્યા ગયા છે. અને અસંખ્ય લોકો જે છે એ ઘવાયા છે. બરાબર ને. એટલે અહિયાં એ સાબિત થયું કે જે છે બ્રિટિશરો છે
ભારતીયો પર સત્યાગ્રહી પર જે અત્યાચાર કરે છે એની નજરમાં જે ભારતીય છે, ભારતીય પ્રજા છે, એની કોઈ મહત્વ નથી. બરોબર, એને મારી નાખે છે તો એ લોકોને કઈ દુઃખ નથી, કોઈ અફસોસ નથી કે મેં આટલા લોકોને માર્યા ને, નિર્દોષ લોકો. બરાબર, એ લોકો એ બ્રિટિશરોએ પહેલેથી આગાહી આપી દીધી હોય કે ભાઈ તમારે આ સભા ભરો છો તો નથી ભરવાની, અને પછી એ લોકો એ ભર્યું હોત તો એ ગુનેગાર છે. પરંતુ અહીંયા આગળ તો કોઈ પણ ચેતાવણી આપ્યા વગર આડેધર ફાયરિંગ કરવામાં આવી અને નિર્દોષ લોકો જે છે એ જલિયાવાલા બાગના હત્યાકાંડમાં માર્યા ગયા. છતાં બ્રિટિશ સરકારને કોઈ અફસોસ, કોઈ દુઃખ ન હતો. એ કેવી રીતે સાબિત થયું? એવી રીતે સાબિત થયું કે એ લોકોએ જે આંકડો બતાવ્યો એ ખોટો બતાવ્યો. મૃત આંકડો જે બતાવ્યો 1000 હતા, પરંતુ 379 જ બતાવ્યા. બરાબર, તો અહીંયા આગળ એમ સાબિત થાય છે કે એ લોકોને કોઈ પડેલી નથી. અને બીજું કે જયારે જનરલ ડાયર જે છે એ ઇંગ્લેન્ડ રવાના થવાના હતા, એ ભારતમાંથી ઇંગ્લેન્ડ જવાના હતા, ત્યારે એમને સન્માનિત કરીને મોકલવામાં આવ્યા. તો ભાઈ ભારતમાં તો એમણે આવું હત્યાકાંડ કર્યું હતું, આટલા લોકોને માર્યા હતા ભારતીયોને, પછી એ ભારતીયોના નુકસાન પહોંચાડનાર, ભારતીયોનું ખૂન કરનાર ને તો સજા હોવી જોઈએ, એનું સન્માન ન થવું જોઈએ. અને ભારતમાં જ પાછું ભારતીયોની નજરોની સામે જ એને સન્માનિત કરવામાં આવે. એટલે ભારતીયો જે છે એ બ્રિટિશ સરકાર વિરુદ્ધ વધારે ઉશ્કેરાયા. બરાબર, અને અહીંયા આગળ જે છે એ હન્ટર કમિશનર હતો ને, હન્ટર કમિશન એક સંસ્થા છે, એને જે છે જનરલ ડાયરને સપોર્ટ કર્યો અને એમ કીધું કે આ જનરલ ડાયરની જે છે એક સામાન્ય ભૂલ હતી, એને પ્રામાણિક ભૂલ, અજાણતા થયેલી પ્રામાણિક ભૂલ બતાવી અને એને માફી મળી ગઈ. બરાબર, અજાણતા થયેલી ભૂલ એવી હન્ટર કમિશને જે છે ખુલાસો કર્યો અને એમાં અજાણથી થયેલી ભૂલ એ જનરલ ડાયરની ગણવામાં આવી. જલિયાવાલા બાગની હત્યાકાંડનો બનાવ, અને એને માફ કરી દેવામાં આવ્યા. પછી એ જનરલ ડાયર જે છે એ ઇંગ્લેન્ડ જતા હતા ત્યારે એમને સન્માનિત કરવામાં આવ્યું. કેવી રીતે સન્માનિત કરવામાં આવ્યું? એને 2000 પાઉન્ડ આપવામાં આવ્યા. અને પાઉન્ડ એટલે ચલણી નાણું છે, બરાબર, ઇંગ્લેન્ડ 2000 પાઉન્ડ આપવામાં આવ્યા અને એક તલવાર આપીને એને સન્માનિત કરવામાં આવ્યા. બરોબર ને, આ બનાવથી જે ગાંધીજીનામાં જે રહી સહી બ્રિટિશરો પ્રત્યેની જે શ્રદ્ધા હતી એ પણ ડગી ગઈ. કારણ કે બધાને જ, જે સામાન્ય માણસ હોય એને પણ એમ ખ્યાલ આવી જાય કે આ જે છે ભારતીયો વિરુદ્ધ અન્યાય છે. બરાબર, અને ત્યારે જે છે ગાંધીજીએ બ્રિટિશ સત્તા પરથી પોતાનો વિશ્વાસ એકદમ ઉઠી ગયો. બરાબર, અને આ ઘટનાએ ભારતમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો અને અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પણ આ હત્યાકાંડે પૂરી પાડી. બરાબર, અને હવે જે છે ખિલાફત ચળવળ. બરાબર, આપણે આ 9 પોઈન્ટ લઈએ છીએ ત્યારે ખિલાફત ચળવળ. બરાબર, જલિયાવાલા બાગ વિશે તો આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું. ખિલાફત ચળવળ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું હતું અને ઇંગ્લેન્ડના વિજય પછી, પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો. હા, પછી તેની સાથે જે સંધિ કરવામાં આવી, એટલે કે જર્મની સાથે જે સંધિ કરવામાં આવી હતી તેની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. બરાબર, જર્મની પાસેથી ઘણા બધા પૈસા વસૂલવામાં આવ્યા હતા. બરોબર, એની પાસેથી પ્રદેશો પડાવી લેવામાં આવ્યા હતા. ઘણું બધું એની સાથે જર્મની પાસેથી જે શોષણ કરવામાં આવ્યું હતું એને. બરાબર, એને જે છે અમુક જ લશ્કર રાખી શકે, અમુક લશ્કર ન રાખી શકે. બરાબર, એવું ઘણી બધી એનું તો જર્મનીનું દેખીતી રીતે અહીંયા આગળ જે છે એ સંધિમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી સંધિ કરવામાં આવી એનું જે છે
જર્મનીનું શોષણ થયું હતું. બરોબર, એની શરતો જે હતી એ અત્યંત કડક હતી અને અન્યાયી હતી, એ યોગ્ય ન હતી. બરાબર, અને તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મ ના ખલીફા એટલે કે ધર્મના વડા હતા. તેમને જે કડક શરતો લદાયેલી તેનો વિરોધ કર્યો. ને તેને હળવી કરવા માટે ભારતના જે ચળવળ થઈ રહી હતી તેને ખિલાફત ચળવળ કહેવામાં આવે છે. એને હળવી કરવા માટે જે ભારતમાં જે ચળવળ થઈ રહી હતી, કારણ કે બ્રિટિશરો ઇંગ્લેન્ડના હતા. બરાબર, ઇંગ્લેન્ડ ભારતમાં બી શાસન કરતો હતો. એટલે એ પ્રથમ વિશ્વયુદ્ધની સંધિ જે કરવામાં આવી હતી એ અન્યાયી હતી, જે જર્મની સાથે કરવામાં આવી. બરાબર, અને એની જે તુર્કીનો જે સુલતાન હતો, જે વડો હતો, ધાર્મિક વડા હતા, એમણે શું કર્યું, ભારતમાં જે છે એ સંધિ વિરુદ્ધ જે છે ખિલાફત આંદોલન કર્યું હતું. બરોબર, તો ખિલાફત આંદોલનની ચળવળ શા માટે કરવામાં આવે, તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે સંધિ કરવામાં આવી હતી એ બહુ અન્યાયી હતી. અને એને હળવી કરવા માટે એ સંધિની શરતોને હળવી કરવા માટે જે ભારતમાં તુર્કી દ્વારા, તુર્કી સુલતાન દ્વારા જે ચળવળો કરવામાં આવી તેને ખિલાફત ચળવળ કહેવામાં આવે છે. એમાં અલીભાઈઓ એટલે કોણ, મૌલાના શૌકત અલી અને મૌલાના મહમદ અલી આ આંદોલનના મુખ્ય નેતા હતા. અને હિન્દુ મુસ્લિમ એકતાના ખ્યાલથી ગાંધીજીએ કોંગ્રેસને આ આંદોલનને ટેકો આપ્યો, અનુરોધ કર્યો. કોંગ્રેસને શું અનુરોધ કર્યો ગાંધીજીને, ગાંધીજી એવું અનુરોધ કર્યું કોંગ્રેસ એટલે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસ ને ગાંધીજી એવું અનુરોધ કર્યો કે આ ખિલાફતની ચળવળ છે એને જો આપણે ટેકો કરીશું તો મુસલમાનો જે અલગ થઈ ગયા છે, મુસ્લિમ લીગની સ્થાપના થઈ, અલગ મુસ્લિમોએ પોતાની લિંક સ્થાપી. જો આપણે આ ખિલાફત આંદોલનમાં મુસ્લિમોને ટેકો આપીશું તો અહીંયા શું સાબિત થશે બ્રિટિશરોની નજરમાં, કે હિન્દુ મુસ્લિમ ફરીથી એક થઈ ગયા અને જે આપણે રાષ્ટ્રની લડત છે એ વધુ મજબૂત બનશે. તો આંદોલન જે છે ગાંધીજીના કહેવાથી જે છે આને ટેકો પણ મળે છે. બરાબર, ખિલાફત ચળવળને ગાંધીજીએ કોંગ્રેસને આ આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો. કોંગ્રેસના ટેકાથી આ આંદોલન વ્યાપક બન્યો હતો. બરાબર, અને અસહકારનું આંદોલન એના પછીનો જે પોઈન્ટ આવે છે અસહકાર એટલે સહકાર ન આપવો. બરાબર, કોઈના સપોર્ટમાં, કોઈના ફેવરમાં બોલો તો આપણે એમ કહીએ કે હું એનો સહકારી છું, એને ફેવરમાં છું, એનો સહકાર આપીશ, એને મદદ કરીશ. અને અસહકાર એનો વિરોધી શબ્દ છે, સહકાર અસહકાર એટલે એને સપોર્ટ ન કરવો. બરાબર, એટલે અસહકાર કહેવાય. બરાબર, તો અહીંયા અસહકારનું આંદોલન જે છે એ 1920 થી 22 દરમિયાન અસહકારના આંદોલનને ડિસેમ્બર 1920 નાગપુર અધિવેશનમાં બહાલી મળી. અસહકારના આંદોલનને ક્યારે બહાલી મળી, તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું ડિસેમ્બર 1920માં નાગપુરમાં અધિવેશન ભરાયું. એ અધિવેશનમાં અસહકારના આંદોલનને બહાલી મળી. એટલે ત્યાંથી એ શરૂ થયું. બરાબર, કોંગ્રેસે હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજને જ જોઈએ એવી બુલંદ માંગણી કરી કે અમને હવે સ્વશાસન નથી જોતું, તમે અમારા માટે સરળ શાસન કરો અમારી ઉપર, એવું નથી જોતું. સ્વશાસન નથી જોતું, અમને સ્વરાજ્ય જોઈએ છે, અમને અમારું પૂરું રાજ્ય જોઈએ છે. બરાબર, અમને થોડી ઘણી સ્વતંત્રતા તમારા તરફથી દાનમાં મળે બ્રિટિશરોને એવું નથી જોતું. અમને હવે ભારત દેશ અમારો બ્રિટિશ સરકારથી આઝાદ જોઈએ, અમને અમારું દેશ પાછું જોઈએ. બરાબર, એવી બુલંદ માંગણીઓ કરી. એમાં રચનાત્મક પાસા અને ખંડનાત્મક પાસા, અસહકારના આંદોલનમાં રચનાત્મક પાસા અને ખંડનાત્મક પાસા એ બે હતું. તો તમને અસહકારનું આંદોલન ટૂંકનોંધ પૂછાય ને
તો અસહકારનું આંદોલન એ ટૂંકમાં 3 માર્ક્સમાં પૂછાય. એમાં અસહકારના આંદોલન વિશે પણ લખવાનું કે એ ક્યારે શરૂ થયું હતું અને ક્યારે બહાલી મળી હતી. અને ત્યાં એમણે કઈ માંગણી કરી હતી. બરાબર. ડિસેમ્બર 1920માં નાગપુરમાં જે અધિવેશન કોંગ્રેસનું ભરાયું ત્યાં આગળ એને બહાલી મળી હતી અને તે લોકોએ કોંગ્રેસ બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ એમણે એમ કહ્યું હતું કે અમને સ્વશાસન નહીં પરંતુ અમને સ્વરાજ જ જોઈએ છે. અને એના પછી રચનાત્મક પાસા વિશે અને ખંડનાત્મક પાસા વિશે આ ત્રણેય અસહકારનું આંદોલન, રચનાત્મક પાસા અને ખંડનાત્મક પાસા એ ત્રણેય વિશે તમારે ડિટેલમાં લખવાનું છે. એ તમારો 3 માર્કનો આન્સર થશે. બરાબર. હવે રચનાત્મક પાસા. તો રચનાત્મક પાસામાં શું આવે? તો રચનાત્મક પાસામાં શું કરવાનું હતું? જે સત્યાગ્રહીઓ હતા એને શું કરવાનું હતું? બરાબર. એના વિશે. તો આંદોલનના હત્યાકાંડ, એક મિનિટ, આંદોલનના હકારાત્મક પાસા એને રચનાત્મક પાસા કહેવાય. રચનાત્મક પાસા એટલે હકારાત્મક પાસા. એમાં એ લોકોને શું કરવાનું છે? સત્યાગ્રહીઓને શું કરવાનું છે? એટલે કે હકારાત્મક પાસા. તો આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા દઢ બનાવવી. શું કરવાનું હતું? પહેલું તો હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવવાની. બરાબર. અહીંયા આગળ તો હિન્દુ મુસ્લિમોને એકબીજા પર વિશ્વાસ આવી ગયો હતો. કેમ? તો તુર્કીઓના સુલતાને જે પ્રથમ વિશ્વયુદ્ધની સંધિ ના જે અન્યાયી હતી. બરાબર. જે બહુ કડક હતી એને સરળ બનાવવા માટે ભારતમાં જે આંદોલન કર્યું હતું તેને ખિલાફત આંદોલન કહેવામાં આવે છે. અને એક ખિલાફત આંદોલનને હિન્દીમાં રાષ્ટ્રીય મહાસભા એટલે કોંગ્રેસે સપોર્ટ કર્યો હતો ગાંધીજીના કહેવાથી. એટલે અહીંયા આગળ હિન્દુ મુસ્લિમ વચ્ચે જે છે જે તનાવ હતો, જે દૂરી હતી એ હળવી થઈ હતી. એટલે અસહકારના આંદોલનમાં પણ પહેલું જ ઈ જ કામ કરવાનું હતું કે હિન્દુ મુસ્લિમ છે અલગ થઈ ગયા છે એને ફરીથી એક થવું જોશે પોતાના દેશ માટે. બરાબર. બ્રિટિશરોને ભારતમાંથી કાઢવા માટે એ લોકોની એકતા કે જેથી રાષ્ટ્રની જે ચળવળ છે, ભારતને સ્વતંત્ર કરાવવા માટેની જે ચળવળ છે એ સફળ થશે. પોતાના પર્સનલ જે છે પ્રશ્નો છોડી, પોતાની પર્સનલ જે છે બાબત છોડી અને દેશ માટે એક જ મકસદ બધા ભારતીયો બનાવી લેશે પોતાનું, કે આપણે ભારતને આઝાદી અપાવવાની છે. તો જ જે છે બ્રિટિશરો ભારત છોડીને જશે. અને એ લોકોએ કીધું જ હતું કે આપણે ઈનામમાં નથી જોતું. સત્યાગ્રહી જે ક્રાંતિવીરો હતા એને કીધું તો અમને ગિફ્ટમાં નથી જોતું, ઈનામ તરીકે નથી જોતું કે બ્રિટિશરો આપણને સોંપીને વયા જાય. અમે એને હકથી મેળવીશું. બરાબર. લડીને લઈશું એની પાસેથી. અને ક્રાંતિકારીઓ જે છે એ પોતાની રીતે કાર્ય કરતા જ હતા. બરાબર. તો રચનાત્મક પાસામાં શું હતું? તો પહેલું જ પાસું હતું હિન્દુ મુસ્લિમ એકતા. બરાબર. એને દ્રઢ બનાવી, મજબૂત બનાવી, દ્રઢ બનાવી. પછી બીજું પોઈન્ટ એ હતું કે સ્વદેશી ચીજ વસ્તુઓનો આગ્રહ રાખવો. એટલે પોતાના દેશમાં તૈયાર થતી વસ્તુઓ, કપડાથી લઈ જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ એ પોતાના દેશની એટલે કે સ્વદેશની ઉપયોગ કરવી. સ્વદેશી ચીજ વસ્તુઓનો આગ્રહ રાખવો. પોતાના દેશમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો. બરોબર. ઘરે રેંટિયા ફરતા કરવા. ઘરે ઘરે જે છે રેંટિયા ફરતા કરવા. એટલે એ ઘરોમાંથી કોઈ સત્યાગ્રહી કે કોઈ ક્રાંતિવીર એ બહાર જાય, ઈ સત્યાગ્રહ કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાય તો એના ઘરના જે વૃદ્ધ માણસો હોય કે પછી સ્ત્રીઓ હોય એ રેંટિયો કાઢી અને પોતાનું ગુજરાન ચલાવી શકે. અને આર્થિક રીતે એ સમૃદ્ધ બને, સદ્ધર બને. બરાબર. એટલે બીજો પોઈન્ટ
શું કરવાનું હતું રચનાત્મક પાસામાં? તો પહેલું જે છે એ હિન્દુ મુસ્લિમ એકતા, બીજું સ્વદેશી ચીજ વસ્તુઓનો આગ્રહ, ત્રીજું ઘરે ઘરે રેટિયા ફરતા કરવા, પછી ચોથું પોઈન્ટ અને મહત્વનું પોઈન્ટ હતું કે ટિળક બાળ ગંગાધર ટિળક એમણે એક ફંડ શરૂ કર્યું હતું. એ બાળ ગંગાધર ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા. બરાબર, રાજાઓ પાસે તે વખતે તો હતા ને રાજાઓ, બ્રિટિશરોનું હતું, પરંતુ અમુક રાજાઓ હતા એની પાસે જવું કે કોઈ શ્રીમંત શેઠ પાસે જવું અને આ જે છે આઝાદીની લડત માટે જે પૈસા જોઈએ છે, બરાબર, એના માટે જે છે એ પૈસા ભેગા કરવા અને પૈસા ભેગા કરી અને જે ટિળક ફંડ છે, ટિળક સ્વરાજ્ય ફંડ આખું નામ છે એનું, ટિળક સ્વરાજ્ય ફંડ માં 1 કરોડ રૂપિયા એકઠા કરવા એ ચોથો પોઈન્ટ હતો. ખાદી, અસ્પૃશ્યતા, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો. એટલે કે ખાદીનો ઉપયોગ કરવો, ખાદી પહેરવી, અસ્પૃશ્યતા એટલે ઊંચ નીચના જે જ્ઞાતિ પ્રથા હતી એના ભેદભાવ હતા એનું નિવારણ કરવું, એ બધું છોડી દેવું, જ્ઞાતિ જાતિ ઊંચ નીચ અને બધાએ એક સાથે મળી અને સત્યાગ્રહી પ્રવૃત્તિઓમાં, ક્રાંતિકારી પ્રવૃત્તિમાં એક સાથે જોડાવું, દારૂબંધી, ઘણા લોકો તે સમય એવા હતા કે દારૂ પીતા હતા, બરાબર, એને દારૂબંધી કરવી, બરાબર, એટલે કે એના વિરુદ્ધ કાર્ય કરવા, લોકો દારૂ પીવે છે, દારૂ વેચે છે, એના વિરુદ્ધમાં કાર્ય કરવા, બરાબર, જેથી લોકો ભાનમાં રહે અને પોતાના દેશમાં શું થઈ રહ્યું છે એના વિશે એ લોકોને જાગૃતિ આવે, બરાબર. રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થયો હતો અને ત્રીજું કે પોતાના દેશમાં પોતાના રાષ્ટ્રનું શિક્ષણ જે છે એ અપનાવ, એ રચનાત્મક ભાષામાં આવે છે. તો રચનાત્મક ભાષામાં કયા કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? ફરીથી બોલું છું, પહેલું જ જે છે હિન્દુ મુસ્લિમ એકતા, બીજું સ્વદેશી ચીજ વસ્તુઓનો જ ઉપયોગ કરવો એટલે કે આગ્રહ રાખવો, ત્રીજું ઘરે ઘરે રેડિયો ફરતો કરવો, ચોથું ટિળક ફંડમાં 1 કરોડ, ચોથું ટિળક સ્વરાજ્ય ફંડ, આખું લખજો, ટિળક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા, પછી ખાદીનો ઉપયોગ કરવો, અસ્પૃશ્યતા નિવારણ, છઠ્ઠું સાતમું દારૂબંધી અને આઠમું શિક્ષણ, રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ આ રચનાત્મક પાસામાં આવે છે. હવે આવે છે ખંડનાત્મક પાસો. હવે ખંડનાત્મક પાસું એટલે શું નહીં કરવાનું, બરાબર. ખંડનાત્મક પાસું જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળાઓ, કોલેજોનો ત્યાગ કરવો, બરાબર. જે લોકો સરકારી નોકરી એટલે બ્રિટિશરોની નોકરીઓમાં છે એ લોકોએ બ્રિટિશ ધારાસભા જે છે, ભારતમાં ધારાસભાઓ હતી એમાં જે સભ્ય છે કે નેતાઓ છે એ લોકોએ પછી સરકારી જે શાળા કોલેજો હતી, બ્રિટિશરોએ સ્થાપેલી શાળા અને કોલેજો હતી, ત્યાં આગળ જે કર્મચારીઓ છે, જે કામ કરતા લોકો છે, એને પોતાની નોકરીનો ત્યાગ કરવો, બરાબર. આ ખંડનાત્મક પાસામાં આવે કે શું નથી કરવાનું, બરાબર. તો સરકારી નોકરીઓ, ધારાસભાઓમાં જે સભ્યો છે એ લોકો, સભ્યો અને સરકારી શાળા કોલેજો જે હતી એમાંથી એ લોકોએ ત્યાગ કરવો, રાજીનામું આપવું, બરાબર, છોડી દેવી. પછી સરકારી અદાલતો, જે સરકારી અદાલતોમાં જે કામ કરે છે વકીલ તરીકે કે બીજી કોઈ પણ પોસ્ટ પર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે, એમાં કોઈ પણ ભારતીય નોકરી કરતું હોય તો એવા નિમાયેલા સભ્યોએ રાજીનામું આપવું, બરાબર. એટલે સરકારી નોકરીઓમાંથી ધારાસભામાં સભ્યો જે છે એ લોકોએ, શાળા કોલેજમાં શિક્ષક છે એ લોકોએ, અદાલતોમાં જે છે લોકો છે ભારતીયો છે, પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે નિમાયેલા સભ્યો છે એ બધા એ રાજીનામું આપી
દેવું. એટલે એ રીતે બ્રિટિશ સરકારનો કોઈ પણ રીતે સપોર્ટ કરવો નહીં અને સાથ ન આપવો. બરાબર. વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો. વિદેશમાંથી આવતું કાપડ અને માલ એનો બહિષ્કાર કરવો. સરકારી સમારંભો ઇલકાબો એટલે કે ખિતાબો સરકાર તરફથી બ્રિટિશ સરકાર તરફથી જે ટ્રોફી મળી છે, જે ઇલકાબો મળ્યા છે, ખિતાબો મળ્યા છે, વગેરેને ત્યાગ કરવી, પાછી આપી દેવી. તમે જે અમને સન્માનિત કર્યા છે, જે ટ્રોફી આપી છે, જે એવોર્ડ આપ્યા છે, અમને નથી જોતા, એનો ત્યાગ કરવો. જેવા અનેક કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. બરાબર. આમ IMP છે. બરાબર. અસહકારનું આંદોલન. અસહકારના આંદોલનમાં પેટા 2 પોઈન્ટ આવે છે. રચનાત્મક પાસું અને ખંડનાત્મક પાસું. બરાબર. હવે આવે છે અસહકાર આંદોલનના કાર્યક્રમો. અસહકારના આંદોલનના કાર્યક્રમો. આ અસહકારની શરૂઆત જે હતી ને, અસહકારની એટલે કે અસહકારનું જે આંદોલન શરૂ કર્યું ને, એટલે અંગ્રેજોને એટલે બ્રિટિશરોને કોઈ પણ જાતનો સપોર્ટ ન કરો. અસહકારનું આંદોલન જે 1920માં શરૂ થયું હતું નાગપુર અધિવેશનમાં. કોંગ્રેસ જે અધિવેશન જે ભરાય છે એમાં. તો એ આંદોલનમાં અસહકારના આંદોલનનો જે કાર્યક્રમ હતો, એ કાર્યક્રમની શરૂઆતમાં અસહકારના આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાની કેસરે-હિન્દ અસહકારના આંદોલનમાં ખંડનાત્મક પાસું એ હતું કે બ્રિટિશ સરકાર તરફથી મળેલા સમારંભો છે ને ઇલકાબો છે, જે ખિતાબો છે, એનો ત્યાગ કરવો. તો ગાંધીજીએ કોનો ત્યાગ કર્યો? તો ગાંધીજીએ સરકાર તરફથી મળેલું કેસરે-હિન્દ, બરાબર, એ સન્માન હતું એમનું, કેસરે-હિન્દ. અને રવિન્દ્રનાથ ઠાકુર હતા. રવિન્દ્રનાથ ઠાકુર કયો, રવિન્દ્રનાથ ટાગોર કયો, ટાગોર કયો, તો રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ સન્માન વગેરે ત્યાગ કર્યો હતો. ગાંધીજીએ કેસરે-હિન્દ સન્માનનો ત્યાગ કર્યો હતો અને રવિન્દ્રનાથ ટાગોરે નાઈટહુડ સન્માનનો ત્યાગ કર્યો હતો. બરાબર. ખંડનાત્મક પાસા જે અપનાવ્યા હતા અસહકારના આંદોલનમાં, એમાં ગાંધીજીએ કેસરે-હિન્દ, આ MCQમાં પૂછાય છે, અને રવિન્દ્રનાથ ટાગોરે નાઈટહુડ સન્માન એ ત્યાગ કર્યો હતો. દેશના અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી હતી. બરાબર. આ ખંડનાત્મક પાસા દ્વારા વિદ્યાર્થીઓએ પણ જે અંગ્રેજી શાળાઓ અને કોલેજો હતી છોડી દીધી હતી. ઠેર ઠેર વિદેશી કાપડની હોળી પ્રગટી હતી. ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા. એ બ્રિટિશ અધિકારી હતા. ઇંગ્લેન્ડ, આ જે પરિસ્થિતિ જે ભારતની બદલાઈ, લોકો વધારે જાગૃત થયા. અસહકારનું આંદોલન શરૂ થયું. એમાં રચનાત્મક અને ખંડનાત્મક એટલે રચનાત્મક પાસા એટલે જે સત્યાગ્રહીઓ હતા, જે સ્વરાજ્ય ઈચ્છતા હતા ભારતમાં, જે ભારતને આઝાદ જોવા માંગતા હતા અને એ પ્રવૃત્તિઓમાં જે લોકો જોડાયા હતા, એ લોકોએ રચનાત્મક પાસા અને ખંડનાત્મક પાસા બંનેને જે છે અપનાવ્યા. બરાબર. એનાથી શું થયું? એનાથી ઘણી મોટી અસર જે છે બ્રિટિશ સરકારને એમાં આર્થિક રીતે પણ થઈ, અને જે શાસનની જે એ લોકોની જે ખુરશી હતી, ચેર હતી, ભારતનું શાસન પર એ બેઠા હતા, એને ડગતી દેખાય કે હવે આપણે આ લોકો આટલા બધા જાગૃત થઈ ગયા છે, તો હવે આપણે વધુ
ભારતનું શાસન કરી શકીશું નહીં. બરાબર, ભારત પર શાસન કરી શકીશું નહીં. એ શાસન કરતા હતા તો ભારતના વિકાસ માટે કે ભારતના લોકોના વિકાસ માટે નહોતા કરતા. એ લોકો ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માંગતા હતા. એટલે હવે એમને ખબર પડી ગઈ કે ખંડાત્મક ભાષા દ્વારા એ લોકોએ સ્વદેશી ઉપયોગ કર્યો છે, વિદેશી વસ્તુનો ત્યાગ કર્યો છે ખુલ્લેઆમ. એટલે આપણે હવે અહીંથી પૈસા કમાવી શકશું નહીં. એટલે એક પાસું તો ગયું. જકાત ને એના દ્વારા આપણે એના બધું શોષણ કરતા હતા. હવે એ લોકો જાગૃત થઈ ગયા છે, કારણ કે એ લોકો પદીઓ ઉપાધિઓ બધી ત્યાગ કરી દીધી છે. જે આપણા સપોર્ટમાં જે લોકો હતા ધારાસભામાં ને, એ લોકો એ પણ છૂટા થઈ ગયા છે. એટલે આપણને હવે કોઈ બાજુથી સપોર્ટ મળતો નથી ભારતીયોનો. બરાબર, એટલે આપણે હવે એકલા પડી ગયા છે. ભારતીયો બધા એક થઈ ગયા છે. એટલે એ લોકોને પડઘા પડી ગયા હતા. બરાબર, દેશના અન્ય નેતાઓ પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો હતો. વિદ્યાર્થીઓ શાળાને કોલેજો છોડી દીધી હતી. ઠેર ઠેર વિદેશી કાપડની હોડી પ્રગટી હતી અને ઓફ કેનાડ જે ભારત આવ્યા હતા બ્રિટિશ અધિકારી, ત્યારે તેમનો બહિષ્કાર કરાયો હતો. ત્યારે બહિષ્કાર કરાવ્યો હતો નવેમ્બર 1921માં. પછી પ્રિન્સ ઓફ વેલ્સનના સન્માનનો પણ બહિષ્કાર કરાયો હતો. પ્રિન્સ ઓફ વેલ્સનનો સન્માન કર્યો હતો. એનો પ્રિન્સ ઓફ વેલ્સન એક પુરસ્કાર છે, એનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આવા પગલા કે દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી. બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના થઈ. બરાબર, બંગાળના ભાગલા દરમિયાન જે છે, બંગાળમાં જ કેટલી બધી શાળાઓ શરૂ થઈ હતી. બરાબર, તો રાષ્ટ્રીય શાળાઓની સ્થાપના થઈ હતી. જેમાં કાશી, ક્યાં ક્યાં આગળ શાળાની શરૂઆત થઈ હતી? કાશી, બિહાર, જામિયા મિલિયા ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ હતી. આપણે ગુજરાતમાં પણ સ્થપાઈ હતી. સ્વદેશીનો પ્રચાર જોરશોરથી થતા ઇંગ્લેન્ડથી આયાત થતા કાગળ પગરખા મોજશોખની ચીજ વસ્તુઓમાં ઘટાડો થતા તેના પડઘા બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યા હતા. આર્થિક મોટો ફટકો લાગ્યો હતો. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઉઠી હતી. ટિળક ફંડમાં રચનાત્મક પાસામાં હતું ને ચોથું પાસું, ટિળક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા જે ભેગા કરવા, એ ટિળક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા કરતા વધુ રકમ જે છે ભેગી થઈ ચુકી હતી. બરાબર, હવે એ લોકો પોતાની જે બ્રિટિશ વિરુદ્ધ જે કાર્ય કરવાના હતા એ વધુ સરળતાથી એ કરી શકશે. કારણ કે દરેક જગ્યાએ પૈસાની તો જરૂર પડતી જ હોય છે. ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થયા. તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા ના અનેક પ્રસંગો પણ પ્રકટ થયા હતા. હિન્દુ મુસ્લિમ એકતા પણ મજબૂત થઈ ગઈ હતી. પરંતુ એક એવો બનાવ છે જેને આપણે અપવાદમાં કે ગણી શકીએ. એટલે કે હિન્દુ જે જમીનદારો હતા અને મુસ્લિમ ખેડૂતો હતા, એ બંને વચ્ચે જે છે ઝઘડો થયો હતો. એને મોપાલ બળવો કહેવામાં આવે છે. મોપલા બળવો, મલબારમાં મોપલા બળવો ક્યાં થયો હતો? મલબારમાં. કે ટીકા પાત્ર કહી શકાય. કે એ દરમિયાન એક જે બળવો થયો હતો જે હિન્દુ મુસ્લિમ વચ્ચે થયો હતો. હિન્દુ જમીનદારો હતા અને મુસ્લિમ ખેડૂતો, એ બંને વચ્ચે શું થયું હતું? બળવો. અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો હતો. બ્રિટિશ સરકારે એમને સખત હાથે દબાવી દીધો હતો એ બળવાને. આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે કયા આંદોલનને? અસહકારના આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે એટલે બ્રિટિશ સરકારે દમન નીતિનો સહારો લીધો. દમન નીતિ એટલે એ ભારતીયો પર બ્રિટિશ સરકાર ભારતીયો ઉપર જે છે લાઠીચાર્જ, ફાયરિંગ, જેલમાં પૂરવા, એ બધું જે છે આમ કરી દીધું હતું. બરાબર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડ
અમાનુષ્ય અત્યાચાર કરવામાં આવ્યા હતા. બરાબર, જે અમાનુષિક અત્યાચાર એટલે કે મનુષ્ય ન કરતા હોય એવા અત્યાચાર, બરાબર. કારણ કે મનુષ્ય કોઈને એક લાફો મારે ને તો પાછળથી પસ્તાવો થાય કે ના મેં ખોટું કરી દીધું, અમારે ન મારવું જોતું તું, મારું હું એને સમજાવ્યો તો મારે મારવાની જરૂર ન પડે, એટલે તરત એને પોતાની વાતનો પસ્તાવો થાય છે. ને કોઈને લાઠથી મારવું, કોઈના પર ફાયરિંગ કરવી, એ તો માણસ જે છે વિચારી જ ન શકે. બરાબર. અને બ્રિટિશરો શું કેતા હતા કે અમે તમારા જે છે શુભેચ્છકો છીએ, અમે તમારું ભલું ઈચ્છીએ છીએ, ભારત પાછળ છે અને બીજા દેશોની જેમ બનાવવા માંગીએ છીએ. બરાબર, પરંતુ એ બધું ખોટું હતું. કે એવા અત્યાચારો ભારતીયો પર કર્યા જે મનુષ્યને શોભાય નહીં. એવા અત્યાચારો, એવું દમન નીતિ ભારતીયો ઉપર, સત્યાગ્રહીઓ પર બ્રિટિશરોએ કરી હતી. બરાબર, અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યા હતા. હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. હિન્દુ મુસ્લિમની જે એકતા હતી એને તોડવા માટેના ઘણા બધા પ્રયાસો કર્યા હતા, જેમાં એ લોકો નિષ્ફળ ગયા હતા. એના પછીનો બનાવ જે આવે છે ચોરાચોરી બનાવ અને આંદોલન મોકો. બરોબર. હવે ચૌરી ચોરાનો બનાવ જે હતો એમાં સત્યાગ્રહીઓએ શું કર્યું હતું, જે બ્રિટિશરોએ જે દમન નીતિ અપનાવી હતી એનાથી જે છે સત્યાગ્રહી હતા ને એ લોકો એ જે છે બહુ સહન કર્યું હતું અને સત્યાગ્રહીઓ કંટાળી ગયા હતા. અને એમણે શું કર્યું કે એમને જે છે પોલીસ ચોકીમાં છે ને જે બ્રિટિશ પોલીસ અધિકારીઓ હતા ને એને પૂરી દીધા. અને પછી એના પર જે છે આખી પોલીસ ચોકીને જે છે આગ લગાવી દીધી. એમાં ઘણા લોકો જે છે ઘવાયા હતા, ઘણા લોકોને નુકસાન થયું હતું અને 21 જેટલા પોલીસો જે હતા ને એ મરી ગયા હતા. અને ગાંધીજી આ અસહકારને આંદોલન માં જોડાયેલા હતા અને ગાંધીજી નો સ્વભાવ કેવો હતો, અહિંસા આંદોલન કરતા હતા. ગાંધીજી એમ કેતા હતા કોઈની પર હિંસા ન કરવી. બરોબર. અને આ ચૌરી ચૌરા જે બનાવ બન્યો ને એમાં જે પોલીસો છે 21 લોકો જે મરી ગયા ને એનાથી બહુ જ આઘાત લાગ્યો. અને ગાંધીજીઓ સત્યાગ્રહીઓની ટીકા કરી કે પછી આપણામાં અને બ્રિટિશરોમાં શું ફરક, એ પણ જાન લે છે ને આપણે પણ જાન લેવા લાગીશું. જીવ એ જીવ જ છે ને, ઈ લે કે આપણે લઈએ, પછી એના મને આપણામાં શું ફરક રહ્યો. આપણે બ્રિટિશરોને ભારતમાંથી કાઢવાના છે, પરંતુ હિંસાથી નહી, અહિંસાથી. બરોબર. એ લોકો આપણા પર ગોળીબાર કરીને મારી નાખે તો આપણે પણ એ લોકોની જાન લઈ લેવું, એવું કોણે કીધું છે. એટલે ગાંધીજી એ વખતે નારાજ થઈ ગયા. ચૌરી ચોરાનો જે બનાવ થયો એનાથી ગાંધીજી જે છે નારાજ થઈ ગયા અને એમણે જાહેર કરી દીધું અસહકારનું આંદોલન એમણે પાછું ફેંક્યું. બરાબર. ચોરી ચોરાના બનાવ, આંદોલન મોકૂફ. ચૌરી ચોરાનો જે બનાવ બન્યો એના પછી જે છે આંદોલન મોકૂફ થયું. હવે કેવી રીતે થયું એ જોઈએ. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલો એક ગામ, એનું નામ છે ચૌરી ચોરા. સમય હતો 5 ફેબ્રુઆરીની 5 તારીખ હતી 1922. એમાં એક સરઘસ ના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. બરાબર. અહીંયા આપણે આગળ શીખ્યા કે બ્રિટિશરોએ દમન નીતિ અપનાવી, એમાં આડેધડ લોકો ફાયરિંગ કરી દેતા હતા. બરાબર. બ્રિટિશરો હવે ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લાના ચૌરી ચોરા ગામે 5 ફેબ્રુઆરી 1922 એક સરઘસ લોકોએ કાઢ્યું હતું. એના પર બ્રિટિશ પોલીસે શું કર્યું, ગોળીબાર કર્યું. પોલીસની ગોળીઓ ખૂટી ગઈ. એટલા બધા સરઘસમાં લોકો હતા કે પોલીસની જે ગોળીઓ હતી એ પૂરી થઈ ગઈ. ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. હવે પોલીસની ગોળીઓ ખૂટી ગઈ, પરંતુ સત્યાગ્રહીઓ હતા એ સત્યાગ્રહીઓએ જે સરઘસ કાઢ્યો હતો એની સંખ્યા વધારે હતી.
હવે પોલીસે આવી ફાયરિંગ કરી છે ને હવે ગોળી પૂરી થઈ ગઈ છે તો હવે શું કરશે? એ લોકોને ડર હતું કે આ સત્યાગ્રહીઓ જે છે અમારા પર આક્રમણ કરશે, અમને નુકસાન પહોંચાડશે. એ બીકે એ બધા જ પોલીસો જે છે પોલીસ ચોકીની અંદર જઈ અને દરવાજા બંધ કરી દીધા. બરોબર, એ ભરાઈ ગયા પોલીસ ચોકીમાં, એ લોકો ભરાઈ ગયા પોલીસો બધા. તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા એટલે પોલીસ ચોકીમાં જઈને પુરાઈ ગયા કે જેથી સત્યાગ્રહીઓ જે છે કે સરઘસના જે લોકો જે છે એ લોકોને નુકસાન ન પહોંચાડે એ માટે. હવે એ સરઘસ પર જે છે પોલીસે ફાયરિંગ કરી હતી એટલે એ સત્યાગ્રહીઓ ઉશ્કેરાયા હતા, કંટાળ્યા હતા, કારણ કે એ ફાયરિંગ થી ઘણા લોકો મર્યા બી હશે. બરાબર, એટલે એ ઉશ્કેરાયેલા ટોળા એ ગુસ્સામાં આવીને શું કર્યું? પોલીસ ચોકીને આગ લગાવી દીધી, જેમાં 21 પોલીસ ના મૃત્યુ થયા. 21 પોલીસ ના મૃત્યુ થઈ ગયા. અને આ હિંસક બનાવના સમાચાર મળતા ગાંધીજી એ જણાવ્યું, ગાંધીજી એ શું જણાવ્યું? જો ગાંધીજી ના શબ્દ છે કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. હિમાલય પર્વત કેટલો મોટો છે આપણે ભણી ગયા છે, બરાબર. તો ગાંધીજી એમ કીધું હતું કે અહિંસાનું જે આંદોલન છે, અહિંસાની રીતે આપણે બ્રિટિશરોનો વિરોધ કરવાનો છે, હિંસાથી નહીં. તો ગાંધીજી ના શબ્દ છે કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. ગાંધીજીને બહુ દુઃખ થયું આ સમાચાર સાંભળીને, કારણ કે જે વ્યક્તિ કોઈને લાફો મારવાનો વિચાર પણ ન કરી શકે એવી વ્યક્તિને એવા સમાચાર મળે કે 21 લોકોને સત્યાગ્રહી દ્વારા મારી નાખવામાં આવે છે, ત્યારે ગાંધીજીને બહુ જ મોટો જે છે આઘાત લાગ્યો હતો. એ બહુ દુઃખી થયા હતા અને એમને એવું લાગ્યું હતું કે આ સત્યાગ્રહની જે પ્રવૃત્તિ છે, આ સત્યાગ્રહીઓ છે એ અહિંસાનું મૂલ્ય સમજતા નથી. અને એમણે આ આંદોલન જે છે, અસહકારનું આંદોલન છે, એ પાછું ખેંચી લીધું હતું. એમણે જાહેર કરી દીધું હતું કે હવે આંદોલન નહીં ચાલે. એમ કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી. ગાંધીજીએ જાહેરાત કરી દીધી કે હવે આ આંદોલન નહીં ચાલે, બરાબર. કારણ કે સત્યાગ્રહીઓ છે એને અહિંસાનું જે મૂલ્ય સમજવું જોશે. એ આવી હિંસા કરશે તો એને એ સત્યાગ્રહીઓ નહીં કહેવાય, બરાબર. એ સત્યના રસ્તા પર ચાલનારા નહીં કહેવાય, કારણ કે ઈશ્વરે આપણને બીજાની મદદ કરવા માટે મોકલ્યા છે. બીજાની જાન લેવાનો આપણને કોઈ અધિકાર નથી, ગમે એવી પરિસ્થિતિ આવી છે. આપણને બીજાની જાન લેવાનો કોઈ અધિકાર આપણને ઈશ્વરે આપ્યું નથી, કે કોઈ પુસ્તકમાં એ લખ્યું નથી, બરાબર. કોઈ વેદોમાં કે કોઈ ગ્રંથોમાં એવું લખ્યું નથી. તો આપણે કયા હકથી બીજાની જાન લઈએ છીએ? તો ગાંધીજી જે છે એમ કીધું કે અહિંસાનું જે સત્યાગ્રહી હોય છે એ હિંસા નથી કરતા, અને આ સત્યાગ્રહીઓ છે એ અહિંસાનું મૂલ્ય સમજતા નથી, હિંસા કરી નાખી. 21 પોલીસને જીવતા પોલીસ ચોકીમાં એ બળી ગયા, બરાબર. તો અહીંયા આગળ ગાંધીજીને ખૂબ જ દુઃખ લાગ્યું. બહુ જ કડક શબ્દોમાં એમણે સત્યાગ્રહીઓ માટે કહેલું અને એમણે આ આંદોલન પાછું ખેંચી લીધું, બરાબર. એના પછી આવે છે અસહકારના આંદોલનનું મહત્વ અને તેની અસર. હવે અસહકારનું જે આંદોલન હતું એનું શું મહત્વ છે અને એની અસરો શું થઈ છે એના વિશે આપણે જોવાનું છે, બરાબર. અસહકારના આંદોલનને પોતાના હેતુ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા મળી ન હતી, કારણ કે એને પાછું ખેંચી લેવામાં આવ્યું હતું, બરાબર.
અને અસહકારના આંદોલનને પોતાના હેતુઓ પર પ્રાપ્ત કરવામાં ભારે સફળતા મળી હતી નહીં, પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક જે કાર્યક્રમો હતા, નકારાત્મક એટલે કે ખંડનાત્મક પાસા અને રચનાત્મક પાસા, એ બે પાસા હતા. એ પાસાના જે કાર્યક્રમો ચાલતા હતા, જે પ્રવૃત્તિઓ ચાલતી હતી, એટલે કે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો, રેટીઓ શરૂ કરવો ઘરે ઘરે, બરાબર, હિન્દુ મુસ્લિમ એકતા, બરાબર, ખાદીનો ઉપયોગ કરો, દારૂબંધી જેવા એવા કાર્યક્રમો, અસ્પૃશ્યતા નિવારણ, એવા બધા કાર્યક્રમો ચાલતા હતા. એના દ્વારા તેમણે લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા હતા. બધા જ ભારતીયોને એમના જે છે અધિકારો શું છે, એ ભારતીય છે, ભારતમાં એમનો જન્મ થયો છે, અને ભારતમાં તેમનો શું અધિકાર છે, એ ભારતીય તરીકે એનો ભારત પર શું અધિકાર છે, એનાથી દરેક ભારતીયને સભાન બનાવ્યા હતા, જાગૃત કર્યા હતા. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. સરકાર જે બ્રિટિશ સરકાર હતી, એની વિરુદ્ધમાં એક વાતાવરણ સર્જાયું હતું, કારણ કે એક તરફ સરકાર રહી ગઈ હતી, હવે બીજી તરફ જે છે બધા ભારતીયો આવી ગયા હતા, કારણ કે ભારતીયો જે બ્રિટિશ સંસ્થાઓમાં, અદાલતોમાં, ધારાસભાઓમાં જે હતા, એ બધા પોતાની નોકરીનો ત્યાગ કર્યો હતો. બરાબર, હવે એ જે કામ કરતા હતા, એ બ્રિટિશરો જ હતા ને, એક તરફ પૂર્વ ભારતની પ્રજાની શક્તિ હતી. બરાબર, એટલે કે જે અસહકારનું આંદોલન જે શરૂ કરવામાં આવ્યું હતું, એને ધારી સફળતા મળી ન હતી, કારણ કે એને વચ્ચેથી જે છે ચૌરી ચોરાના બનાવ પછી એને મોકૂફ કરવામાં આવ્યું હતું. ગાંધીજી એને મોકૂફ કર્યું હતું, કારણ કે ગાંધીજી એ ઘટનાથી ખૂબ જ દુખિત થયા હતા, એટલે એને ધારી સફળતા તો મળી ન હતી, પરંતુ એના જે રચનાત્મક અને ખડનાત્મક પાસા હતા, એના આધારે જે છે ભારતીયોમાં બ્રિટિશ સરકારે વિરુદ્ધનું વાતાવરણ સર્જાવ્યું હતું. ભારતીયોને પોતાના જે હક્કો છે, અધિકારો છે, એક ભારતીય તરીકે એનાથી સભાન બનાવવામાં આવ્યા હતા. બરાબર, લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની હતી, કે આપણી ઉપર કોઈ અન્યાય કરે તો અન્યાય સહન કરવું ને, એ પણ ગુનો છે. એમ નથી કેતા કે અન્યાય આપણી સાથે થાય તો આપણે ઉગ્ર બની જઈએ, એનો મારામારી કરીને, ખૂન કરીને એનો વિરોધ કરીએ, એવું નથી. પરંતુ અન્યાય થઈ રહ્યો છે, આપણે જોઈ રહ્યા છીએ ને, હસતા મોઢે એનો સ્વીકાર કરી લેવું ને, એ પણ ગુનો છે. અન્યાય થાય તો એનો આપણે વિરોધ કરવો જોઈએ, મારામારી કરીને નહી. હા, અહિંસાથી જસ્ટ એનો સપોર્ટ તો ન જ કરવો જોઈએ, કારણ કે અન્યાય જયારે જે વ્યક્તિ સહન કરે છે ને, તો એ અન્યાય કરનાર એ એની ઉપર હાવી થઈ જાય છે, એની ઉપર પોતાની સત્તા કરે છે, એને દબાવે છે. એટલે કે જયારે અન્યાય થતું હોય તેનો વિરોધ કરવો જોઈએ. બરાબર, હું એમ નથી કેતી મારામારી કરવી જોઈએ, કારણ કે ગાંધીજી એ વિરોધ કર્યો હતો. ગાંધીજી નો આખી ઇતિહાસ જોઈ લ્યો, કે કોઈ દિવસ આટલી વાર જેલમાં ગયા ગાંધીજી, કે એક બી અંગ્રેજ અધિકારી નહી એમણે લાફો બી માર્યો હોય તો એની પાસે લાકડી રાખતા હતા. બરાબર, પણ એના એ સપોર્ટ માટે, બરાબર, એને ટેકો મળે એ રીતે એ માટે રાખતા હતા. એ લાકડી જે છે બ્રિટિશરોને મારવા માટે કે ડરાવવા માટે નહોતા રાખતા. બરાબર ને, કારણ કે ગાંધીજી અહિંસામાં માનતા હતા, હિંસામાં નહીં. એટલે અહીંયા આગળ એક પોઈન્ટ ક્લિયર કરું છું, કે અહિયાં આપ્યું છે કે અન્યાય વિરોધ કરવો જોઈએ. જયારે કોઈ પણ વ્યક્તિ પર અન્યાય થતો હોય, એનું શોષણ થતું હોય, ત્યારે એનો વિરોધ કરવો જોઈએ. બરાબર, અહિંસાથી, બરાબર, મારામારી કરીને નહી. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષ કરવાની ભાવના એ પ્રબળ બની હતી. આ રચનાત્મક પાસા અને ખંડનાત્મક પાસા દ્વારા કઈ ભાવના જન્મી હતી, કે અન્યાય વિરુદ્ધ જે છે સંઘર્ષ કરવાની લોકોમાં ભાવના પ્રબળ બની હતી. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી હતી, બધા જ વર્ગો.
શ્રીમંતો હોય, ગરીબો હોય, મધ્યમ વર્ગના હોય, ગમે એ જ્ઞાતિના હોય, ગમે એ કાસ્ટના હોય, બધા લોકોમાં ભાગ કર્યો. અમને રાજકીય ભાવના જાગૃત થઈ હતી. સ્વરાજ્ય એટલે આપણા દેશમાં આપણું રાજ્ય. સ્વરાજ માટેની તેમની શ્રદ્ધા અડગ બની હતી, મજબૂત બની હતી. લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો હતો. કારણ કે કોઈ પણ બ્રિટિશરોનો વિરોધ થતું, બ્રિટિશર વિરુદ્ધ કોઈ પણ એક્શન લેવામાં આવતી, તો બ્રિટિશ અધિકારીઓ શું કરતા? લાઠીચાર્જ કરતા. એમને જેલમાં પૂરી દેતા, એમની પાસેથી દંડ વસૂલતા. હવે આ બધો ભય છે ને, એ દૂર થઈ ગયો હતો. બરાબર. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્રીય સેવામાં આગળ આવ્યા. સ્ત્રીઓ પણ હવે આ રાષ્ટ્રની જે ચળવળ હતી એમાં જોડાય. સેવા કરતી હતી. રાષ્ટ્રીય સેવા. યુવાનો અને સ્ત્રીઓ રાષ્ટ્રીય સેવામાં આગળ આવી અને કોંગ્રેસ એટલે હિન્દી રાષ્ટ્ર મહાસભા, આખું નામ છે કોંગ્રેસ, લોકોની સંસ્થા બની હતી. એ હિન્દી રાષ્ટ્રીય સભા એટલે કોંગ્રેસ એ લોકોની સંસ્થા બની હતી. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ હતી. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષા, જે અંગ્રેજી શિક્ષણ હતું ને એની બદલે હિન્દી ભાષાને મહત્વ મળ્યું હતું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો અને નગરો તેમજ બુદ્ધિજીવીઓ પૂરતા સીમિત હતા. એટલે જે બુદ્ધિશાળી લોકો હતા એ પૂરતા સીમિત હતા. તે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી પણ વિસ્તર્યા હતા. બરોબર. એટલે કે હવે ભારતના ખૂણે ખૂણે જે છે સ્વરાજની માંગણી જે છે પ્રબળ બની હતી. લોકો જાગ્રત થયા હતા. બરાબર. હવે આપણો છેલ્લો પોઈન્ટ આવે છે સ્વરાજ્ય પક્ષ. લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત મોકૂફી બાદ લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત શરૂ કરવામાં આવી હતી અને પછી એને મોકૂફ પણ કરી દેવામાં આવી હતી. લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત મોકૂફી બાદ એને મોકૂફ કરી દેવામાં આવી હતી, બંધ કરી દેવામાં આવી હતી. ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની રચના કરી. સ્વરાજ પક્ષની રચના અસહકારના આંદોલન પછી થઈ. અસહકારનું આંદોલન મોકૂફ કરવામાં આવ્યું એ પછી લોકોમાં રાજકીય જાગૃતિને ટકાવી રાખવા માટે ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ્ય પક્ષની રચના કરી. સ્વરાજ્ય પક્ષની રચના કોણે કરી અને શા માટે કરી? તો સ્વરાજ પક્ષની રચના ચિત્તરંજન દાસ મુનશી પૂછાય છે આ. ચિત્તરંજન દાસ મુનશી. બરાબર. અને મોતીલાલ નહેરુ મોતીલાલ નહેરુ એ કરી. સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી? ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ એ કરી. શા માટે કરવામાં આવી? તો લોકોમાં રાજકીય જાગૃતિ ટકાવી રાખવા માટે. લોકોમાં રાજકીય જાગૃતિ ટકાવી રાખવા માટે ચિત્તરંજન દાસ મુનશીએ અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની રચના કરી.
તેમનો હેતુ શું હતો? તેમનો હેતુ શું હતો? આ રાજકીય પક્ષની શરૂઆત કરવાનો મુખ્ય હેતુ શું હતો? તો ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરો. એટલે કે ઈ ધારાસભાઓ છે, એ ધારાસભાઓમાં ભારતીય નેતાઓ છે, એમણે પ્રવેશ કરો અને એ ધારાસભાઓમાં અયોગ્ય નીતિ જે ઘડવામાં આવે છે એનો વિરોધ કરો. બ્રિટિશરો જે સરકારો જે છે અયોગ્ય નીતિઓ ઘડે છે, નિયમો ઘડે છે, એનો ત્યાં જ ધારાસભામાં જ વિરોધ કરો. જો ધારાસભામાં કોઈ પણ કાયદાનો વિરોધ કરવામાં આવે ને, તમે ભણ્યા છો કે પેલા ખરડો હોય અને પછી એ કાયદો બને. ખરડા પર જે બધાની બે પક્ષોમાં એની ચર્ચા વિચારણા થાય. તો ધારાસભામાં જે રૂલ્સ બને ને, એટલે ખરડા સ્વરૂપે ફરતો હોય ને ધારાસભામાં, ત્યારે જ જો ધારાસભ્યો એનો વિરોધ કરે ને તો એ નિયમ બને જ નહીં. એટલે સ્વરાજ પક્ષની જે રચના કરવામાં આવી હતી તેનો હેતુ હતો કે ધારાસભા છે, સરકારની જે ધારાસભા છે, એમાં પ્રવેશવું અને જે અયોગ્ય નીતિ છે, નિયમો છે, એનો ત્યાં વિરોધ કરવાનો. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેંટિયાને ઘૂમતા કરવા, નશાબંધી એટલે કે દારૂબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમનો સ્વીકાર કર્યો. આ ઉપરાંત જે સ્વરાજ્ય પક્ષની સ્થાપના થઈ હતી, એ સ્વરાજ્ય પક્ષે જે ગાંધીજીના જે રચનાત્મક પાસા હતા, જેમાં અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાને ગુમતા કરવા, નશાબંધી, એને શું કર્યું? એનો સ્વીકાર કર્યો. બરાબર. એટલે આ ગાંધીજીના જે રચનાત્મક કાર્ય હતા, જે અસહકારના આંદોલનમાં શરૂ હતા, એ સ્વરાજ્ય પક્ષ ની સ્થાપના કરવામાં આવી, એને લઈ લેવામાં આવ્યા રચનાત્મક પાસાઓને. બરાબર. એ દરમિયાન આજે વસ્તુઓ પણ વધારે ભાર મૂકવામાં આવતો જ હતો. બરાબર. નવેમ્બર 1923 એ સમયે યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીઓમાં સ્વરાજ પક્ષે ઝુકાવ્યું અને કેન્દ્રીય ધારાસભામાં અને કેટલાક પ્રતિનિધિ ધારાસભાઓમાં સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાઈ. સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી હતી. બરાબર. અહીં આગળ જે છે સ્વરાજ પક્ષની સ્થાપના થઈ અને સ્વરાજ પક્ષના જે જોડાયેલા જે લોકો હતા, એ લોકોએ જ્યારે નવેમ્બર 1923 ના સમયે જે ધારાસભાઓની જે ચૂંટણીઓ યોજાઈ હતી, એ ચૂંટણીઓમાં સ્વરાજ પક્ષે એમાં ભાગ લીધો અને કેન્દ્ર ધારાસભા હતી અને કેટલાક પ્રાંતોની ધારાસભા, કેન્દ્ર ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભા હતી, એમાં સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાયા અને એમને સ્પષ્ટ બહુમતી મળી. એટલે બહુ સરસ રીતે એ લોકો ચૂંટણીમાં જીત્યા હતા. અને બંગાળ પ્રાંતમાં જો કે બહુમતી ન મળી, બંગાળ પ્રાંતમાં એમને બહુમતી ન મળી. બરાબર. છતાં એક મોટા અને મજબૂત પક્ષ તરીકે સ્થાન મેળવી આ શક્ય સ્વરાજનો પક્ષ હતો, એ એક મોટા અને મજબૂત પક્ષ તરીકે એ સ્થાન મેળવી શક્યું અને કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે કેન્દ્રીય ધારાસભા જે હતી એ કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે એટલે સ્વરાજ પક્ષના નેતા તરીકે મોતીલાલ નેહરુ અને બંગાળ પ્રાંતના નેતા તરીકે ચિત્તરંજન દાસ ની વરણી થઈ. એટલે કે એમને ચૂંટવામાં આવ્યા, તેમને નાખવામાં આવે કે કેન્દ્ર સરકારે ધારાસભા તરીકે મોતીલાલ નેહરુને અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજન દાસ ની નિમણૂક કરવામાં આવી, વરણી કરવામાં આવી. અહીંયા આગળથી સ્વરાજ્ય પક્ષ શરૂ થયું.
સ્વરાજ પક્ષે સરકારી જે અંદાજપત્રો પછી જે ખરડાઓ હતા એને નામંજૂર કરી. મેં કીધું ને કે જે કાયદો બને ને જે રૂલ્સ બને ને એ પેલા ખરડા સ્વરૂપે એ બંને જે છે સભાઓમાં જે છે એ ફરતા હોય છે આપણે ભણી ગયા અને પછી બંને પક્ષો જે છે એના પર ચર્ચા વિચારણા કરે અને પછી એમાં ઓકે થાય પછી એ કાયદો બને છે. ત્યાં સુધી ખડો જ રહે છે પરંતુ હવે શું થયું કે સ્વરાજ પક્ષને બહુમતી મળી છે એટલે કેન્દ્રીય ધારાસભામાં જે રાષ્ટ્રીય પક્ષના જે છે નેતા હતા કેન્દ્ર લેવલે એ મોતીલાલ નહેરુ પહોંચી ગયા બરોબર અને બંગાળ જે હતો એમાં નેતા તરીકે ચિત્તરંજન દાસ થઈ ગયા. સ્પષ્ટ બહુમતી મળી હતી મોતીલાલ નહેરુને કેન્દ્ર ધારાસભામાં જતા. તો એમાં જે છે હવે એ જયારે રૂલ્સ બને કાયદા બને ત્યારે જે ખરડા પસાર કરવામાં આવે તો ત્યાં જ એનો વિરોધ થઈ જતો હતો. બરાબર. તો અહીંયા આગળ સ્વરાજ પક્ષે સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર પછી એને નામંજૂર કરી સરકારી અન્યાય નીતિનો વિરોધ કર્યો. ત્યાં આગળ ધારાસભામાં કારણ કે ખરડાનો જ નામંજૂર થાય તો એ કાયદો બને જ નહીં. અને બ્રિટિશરોનો દરેક કાયદો અન્યાયી હતો. જે ભારતીયોને નુકસાન કરતો હતો. ભારતનું શોષણ થતું. ભારતને નબળું બનાવવાનું હતું. ત્યાં આગળ મોતીલાલ નેરુ એ ત્યાં આગળ જ એક ખરડાને જ નામંજૂર કરી દીધા. કે જેથી કાયદો બની જાય કારણ કે એક બી પક્ષ એની વિરોધ એક્શન ઉપાડે તો એ પછી પરિવારે ચર્ચા વિચારણામાં જતો બરાબર તેમજ પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડી કે ભારતની પ્રજાની સ્થિતિ જો ગરીબી બેકારી અને ભૂખમરામાં છે એટલે ભારત બ્રિટિશ સરકારનું ધ્યાન છે ભારતની પ્રજા તરફ એને અપાવી સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું પડ્યું. બરાબર. સ્વરાજ પક્ષની માંગણી થઈ એના કારણે સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું પડ્યું. હવે સાયમન કમિશન શું છે આપણે આગળના પાઠમાં જોયું હતું. બરાબર ને 7 સભ્યો હતા. ઇંગ્લેન્ડથી ભારતમાં આવ્યું હતું ભારતીય સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. સાયમન ગો બેકના નારા કર્યા હતા. કાળા વાવટાઓ દ્વારા સાયમનનો વિરોધ કર્યો હતો. ધારાસભાઓમાં સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે. ભારતના લોકોમાં કઈ ક્ષમતા છે કે લોકશાહી પદ્ધતિએ અને બંધારણીય રીતે ભારતનું શાસન ચલાવવાની ક્ષમતા છે. એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવ્યું. બરોબર કે ભારતીયો છે એ લોકશાહી પદ્ધતિથી ભારતને ચલાવી શકે છે. એ બંધારણીય રીતે એ શાસન ચલાવવાની ક્ષમતા છે ભારતની એવું બ્રિટિશરો પર સાબિત થઈ ગયું. આવી સુંદર કામગીરીને પરિણામે હિંદનો શિક્ષિત વર્ગ જે હતો ને ભણેલો ગણેલો વર્ગ હતો ને એ સ્વરાજ પક્ષ તરફ આકર્ષાયો. સ્વરાજ પક્ષને ભારતના જે શિક્ષિત વર્ગના લોકો એ સપોર્ટ કર્યો. લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃ સંચાર થયો. ફરીવાર એકવાર રાષ્ટ્રના લોકો જે છે એ જાગૃત બન્યા. સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આ પક્ષે ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો. સ્વરાજ્ય પ્રાપ્તિ એટલે આપણને આપણો સ્વરાજ્ય પાછો મળ્યો છે. આપણા દેશમાં આપણું શાસન અને સ્વરાજ કહેવાય જે આપણને મળ્યું છે એમાં આ સ્વરાજ પક્ષે મોટો ભાગ ભજવ્યો છે.
કારણ કે લોકો જાગ્રત થયા એમાં શિક્ષિત લોકો જાગી જાય. બરાબર તો પછી બધું બદલાય છે બરાબર ને. ખુબ જ અગત્યનો ભાગ ભજવે એ સંગળી બાબતોમાં તેનું મહત્વ અને મૂલ્ય રહેલું છે એ બધી જ બાબતોમાં જે છે એનું મહત્વ અને એનું મૂલ્ય રહેલું છે કે સ્વરાજ પક્ષ નું શું મહત્વ છે. સ્વરાજ્ય પ્રાપ્તિ જે આપણને સ્વરાજ મળ્યું છે આપણા દેશમાં આપણને આઝાદી મળી છે એટલી જલ્દી એને એનું આ સ્વરાજ પક્ષ નું જ મહત્વ છે. બરાબર કે બ્રિટિશરોને સમજાવી દીધા હતા. અમે અમારા દેશમાં લોકશાહી પદ્ધતિથી અને બંધારણીય રીતે અમે અમારા દેશને ચલાવી શકીએ છીએ. અને એના લીધે જે ભારતના જે શિક્ષિત વર્ગના લોકો હતા સ્વરાજ્ય પક્ષ તરફ જાગ્રત આકર્ષયા હતા. અને રાષ્ટ્રીય જાગૃતિ પરિવાર રાષ્ટ્રીય જાગૃતિ નું સંચાર થયું હતું બરોબર. જૂન 1925 ચિત્તરંજનદાસ ગાંધી નું અવસાન થયું. જૂન 1925 ચિત્તરંજન દાસ ગાંધી નું અવસાન થયું. ચિત્તરંજન દાસ ગાંધી હતા એમનું અવસાન જૂન 1925 થયું. 1925 એમનું અવસાન થયું. બરાબર સ્વરાજ પક્ષ નબળો પડી ગયો. 1925 પછી સ્વરાજ પક્ષ નબળો પડી ગયો. કેમ તો જે ચિત્તરંજન દાસ ગાંધી હતા એ બહુ જ મહેનત કરતા હતા. અને એમના અવસાન પછી આ સ્વરાજ પક્ષ એ નબળો પડી ગયો. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાક નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપતા બરોબર કેટલાક આ સ્વરાજ પક્ષના જે નેતા હતા ને એમને ફરી વાર બ્રિટિશ સરકારને સપોર્ટ કરવાનું શરૂ કરી દીધું અને કેટલાક નેતાઓ એ શું કર્યું પોતે આગળ આવવા માટે એક પોતાની પાર્ટી શરૂ કરી દીધી નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપતા સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ પ્રતિષ્ઠા ઓસરી ગઈ એટલે એની પ્રતિષ્ઠા જે હતી એની ઈજ્જત હતી એ ઘટી ગઈ. કારણ કે એમાંના કેટલાક નેતાઓએ પોતાનો સ્વતંત્ર છે પોતાનો જ નેશનલ પાર્ટી નામનો પક્ષ સ્થાપી લીધો કેટલાક નેતા એ પરિવાર બ્રિટિશરોને સપોર્ટ કરવાનું શરૂ કરી દીધું હતું બરાબર એમાં કોઈ બી કારણ હોય બ્રિટિશ સરકાર તરફથી આપેલી લાલચ હોય કે કોઈ પણ કારણ સર્જાય છે. આ સ્વરાજ પક્ષના નેતા પરિવાર સરકાર બ્રિટિશ સરકારને સપોર્ટ કરતા થઈ ગયા. તે પછી ચૂંટણીઓમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સ્વતંત્ર તેના ઉમેદવારોને ભારે પરાજય સાંપડી પછી ખુબ જ જે મદ્રાસ પ્રાંત સિવાય બીજા જે પ્રાંતો હતા એ એમાં એ પરાજય થયો ખાલી મદ્રાસ સિવાય બધા જ પ્રાંતોને જો પરાજય થયો ચૂંટણીઓમાં ઈસવીસન 1926 જોકે બિપિન્દ્ર ચંદ્રપાલ બિપિન ચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનરજીએ તો તેની કામગીરીની આખરી ટીકા કરી હતી. સ્વરાજ પક્ષની કામગીરીની ટીકા કરી હતી કોણે 1926 જયારે ચિત્તરંજન દાસ ગાંધીનું અવસાન થયું. ચિત્તરંજન દાસ ગાંધીનું અવસાન 1925 થયું એ પછી સ્વરાજ પક્ષની ટીકા કરી કોને ટીકા કરી બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જી બરાબર અહીં આગળ જે છે આપણો જે પાઠ છે એ કમ્પ્લીટ થાય છે. બરાબર પાઠ 4 અહિયાં આ પાઠમાં આપણે ઘણા બધા પોઈન્ટ જોયા છે. પાઠ 4 હતો આપણો અહીંયા જે આપણે કમ્પ્લીટ કર્યું છે. બરાબર અને એના પછી નો પાઠ આવે છે. છઠ્ઠો ચોથો ને છઠ્ઠો પાઠ છે આપણો કોર્સનો 1945 પછીનું વિશ્વ બરાબર આપણે મેં કીધું તું એમ કે જેટલું કોર્સ શરૂ આપણે ચલાવ્યું છે એમાંથી જ આપણે
પૂછવાના છે, બરાબર ને? હવે આપણે નવો પાઠ શરૂ કરી દઈએ છીએ, બરાબર? વિભાગ 1 સુધીમાં આપણે જેટલું ચાલશે એમાંથી જ આપણે પૂછીશું, બરાબર? કોઈને કઈ પ્રશ્ન છે? કોઈનામાં કઈ પ્રશ્ન છે પાઠ 4 માં? વિભાગ બી મળી ગયો છે તમને? વિભાગ 1 મળી ગયો છે? કોઈના પાઠમાં કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન છે બેટા? ઓકે, ફેર બુક કરો છો ને? આમાં તો ખાલી ચોથો ચેપ્ટર પૂછવાનું છે એક્ઝામમાં. હા, આપણે છઠ્ઠો પાઠ બેટા મેં કીધું ને કે શરૂ કરીએ, એમાં જેટલું ચાલશે 2 પેરેગ્રાફ કે એક બનાવો કે, બરાબર? છઠ્ઠા પાઠમાં પેલું છે સંયુક્ત રાષ્ટ્રનું ખોજપત્ર છે ને ઠંડુ યુદ્ધ, બરાબર? આપણે આવતા લેક્ચરમાં જેટલું ચાલશે એમાંથી જ પૂછાશે. આપણે જેટલું ચાલશે એમાંથી જ લઈશું. 1 પેજ હશે તો 1 પેજમાંથી પ્રશ્ન હશે, કારણ કે આપણે આગળ હવે ટાઈમ નથી. એટલે મેં માલિકાબેનને કીધું, એટલે કીધું કે જેટલું ચાલે એટલું લઈ લેજો. એટલે આપણે છઠ્ઠો પાઠ છે ને બેટા એ શરૂ કરી દેવો પડશે, બરાબર? એટલે છઠ્ઠા પાઠમાંથી જેટલા પ્રશ્નો નીકળશે એટલે આપણે પૂછીશું, બરાબર? એટલે આવતા લેક્ચરમાં આપણે છઠ્ઠો પાઠ કરીશું અને થોડું ચોથા પાઠનું રિવિઝન કરીશું, બરાબર? MCQ. ઓકે. તમારે સાયન્સ મિસનો લેક્ચર છે ને અત્યારે? અને કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને ફોન કરજો, બરાબર? સાયન્સ આવી ગયા છે?